નમસ્કાર મિત્રો, મૃણાલ ગોસ્વામી, આમ આદમી પાર્ટી આણંદ અને વિજયભાઈ બારૈયા અને આપણા બધા ક્ષત્રિય ભાઈઓ ખેડૂતો અહીંયા મોજૂદ છે. આપણે આજે જે ટ્રેડ ડીલ જે થઈ છે એનો ઓલ ઇન્ડિયા જે વિરોધ થઈ રહ્યો છે, આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે. આ જે અમેરિકા જોડે આપણે ઘૂંટના આપણે શું કહેવાય કે બધા જ હથિયારો મૂકીને આવી પ્રકારની ડીલ કરવી પડી, એના પાછળના જે રહસ્યાત્મક જે એપ્સિન ફાઇલ ખુલી છે એ રહસ્ય કારણભૂત છે. નેગોશિએશન કરવામાં અમેરિકા બહુ આગળ છે અને એ લોકોએ વાટાઘાટા કરીને આપણા દેશને જોડે એવી નીતિ કરી છે કે જે નીતિ આપણને લોંગ ટર્મ માટે નુકસાન કરે, ખેડૂતોને આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમ્પિટિશનમાં નાખી દીધા છે. આ અગાઉ શેરડીના ખેડૂતો જ્યારે શરદ પવાર જ્યારે એગ્રીકલ્ચર મિનિસ્ટર હતા ત્યારે આ જ પ્રકારની નીતિમાં શેરડીના ખેડૂતોનું સત્યાનાશ વાળ્યું હતું. હવે આ સરકાર પણ આ જ કરવા જઈ રહી છે. આપણે હવે જો વિરોધ નહીં કરે અને આ કાગળિયા જે કરીને મોદી સાહેબ અને જે સરકાર ભાજપ સરકાર જ્યાં ત્યાં જે સાઈનો કરીને આવે છે, ઓસ્ટ્રેલિયા ડીલ, યુએઈ ડીલ, આ બધી જ ડીલ જે પોક કરવી પડશે. અને આપણે હવે પાછું આમ આદમી પાર્ટી જેવી પાર્ટી જે સત્યને સપોર્ટ કરતી હોય, પારદર્શિતાને સપોર્ટ કરતી હોય એવી પાર્ટીને મત આપીને જીતાડવી પડશે. નહીં તો આ દેશમાં ખેડૂતોનું, મધ્યમ વર્ગનું અને આમ આદમી જે કોમન મેનનું છે ને નિકંદન નીકળી જશે. જય હિન્દ સાથે મિત્રો. થેન્ક યુ.